કે નશો શેનો હોય? મેં તમને XYZ માં વ્યસન આપ્યા, નશો એનો હોય? હે? નશો તો પેલા એનો હોય કે આપણે ઉજળા કુળની પરંપરા આપણે આપણા બાપ દાદા તરફથી મળી છે. નશો એનો હોય કે આવા શિક્ષણ ધામ મારા સમાજમાં મારા દીકરા કે દીકરીઓ માટે બન્યા છે. નશો એનો હોય કે આ દેશ માટે કેટલી વીરાંગનાઓએ, કેટલા મહાપુરુષોએ પોતાના જીવ રેડી દીધા છે. નશો એનો હોય કે આ બોર્ડર ફરતે રાત દિવસ જાગીને કેટલાય તે પુરુષો, કેટલી બહેનો દીકરીઓ એવા છે કે જે મારા સિટીની, જે મારા શહેરની, જે મારા રાજ્યની રક્ષણ કરે છે. કદાચ પીવા હોય ને સાહેબ તો XYZ પ્રકારની ડ્રિંક ન પીવાય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો રાજ્યગુરુને પીવાય, પીવા હોય તો ભગતસિંહને પીવાય, પીવા હોય તો અમીરજી ગોહિલને પીવાય. પીવા જેવું ઘણુંય છે, પણ નથી પીવા જેવું ને ક્યાંક આપણે એને અપનાવી લીધું છે. અને એમાં અત્યારે 31 આપણને એવું લાગે કાં તો આપણા માટે જ છે. ઘણા શહેરની અંદર છે આવું, મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે. ઘણા પરિવારોને પણ મેં વ્યસનને લીધે એના માળા છે એ વિખાતા જોયા છે. જીવનની અંદર આવ્યું હોય ને તો એ છૂટી શકે. 2 રૂપિયાની મજા હોય ને એની કરતાં આપણા આંગણાની અંદર નાના નાના બાળકો, નાની નાની ઢીંગલીઓ રમતી હોય ને એમાં મજા વધારે આવે. સાંજે ઘરે થાક્યા પાક્યા જઈને પત્ની પાણી ભરીને આવે ને એમાં મજા વધારે આવે. અને સાંજે વહેલા મોડા ઘરે જઈને મા બાપ આપણા જાગતા હોય ને એમ પૂછે કે બેટા તું આવી ગયો? ગમે એટલા ઉંમરના થઈ ગયા હોય તેમ છતાં આપણા માટે જાગતા હોય ને તો મજા એમાં આવે. આ 2 રૂપિયાની મજા હોય ને એમાં મજા આવે નહીં.